વોર્ડ નંબર 7માં સમાવેલા પટની મોહલ્લો રાવપુરા શિયાપુરા પોલીસ સ્ટેશન પાછળ આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી જ રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી નથી. જ્યારે ગઈકાલ કોર્પોરેશન દ્વારા રોડ બનાવવામાં આવ્યો, પરંતુ અધૂરી કામગીરી અને તકલાદી કામગીરી જોવા મળી છે. જ્યારે વિસ્તારમાં અડધો જ રોડ બનાવવામાં આવ્યો છે, જ્યારે અડધો રોડ બનાવવામાં આવ્યો નથી અને જે રોડ બનાવવામાં આવ્યો છે તે તદ્દન તકલાદી કામગીરી કરવામાં આવી છે. ડામરની ઉપર સિમેન્ટ નાખવામાં આવ્યો છે, જ્યાં ગટર બનાવવામાં આવી છે તેના ઉપર પણ તકલાદી કામગીરી કરવામાં આવી છે, જેને લઈને આજે સ્થાનિકોને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર રોડ રચનાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તકલાદી કામગીરીને લઈને વડોદરા નગરજનોને નાણાંનો વેઠફાટ થઈ રહ્યો છે. આ ડામર આટલા વર્ષોથી નાખી ગયા, ત્યાં ડામર છે નહીં બરાબર. આ છોકરાઓ પડે તોય કાંકરા વાગી જાય એવો ડામર નાખીને ગયા છે. એટલે આનું કોઈ એ કરો. અડધો બનાવ્યો છે, આ બધે ખાડા ભરાય છે, ગટરો ભરાય છે, કોઈ આવતું નથી કોર્પોરેશન માંથી જોવા. ના, કોઈ જ આવતું નથી. મારું નામ ટીનીબેન. આ વોર્ડ નંબર 7 છે, રાવપુરા વિસ્તાર આવે છે, સિયાપુરા પોલીસ સ્ટેશનની ગલી. અહીં આગળ કોર્પોરેશનના અનગઢ તંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓ, અભણ કોન્ટ્રાક્ટરો દ્વારા 2 દિવસ પહેલા રોડ બનાવવામાં આવેલો છે. રાત્રે 2 વાગે આવીને ડામર પાથરી ગયા. ના ગટરો ખુલ્લી રાખી, કશું ને એના પર પાથરી દીધું. આજુબાજુ નીકો બધી ખુલ્લી રાખી અને પછી જાહેર રજૂઆત કરી એટલે ગઈકાલે આવીને સાદો સિમેન્ટ પાથરીને જતા રહ્યા અને રાત્રે આવીને કુંડીઓ તોડીને ગયા પાછા ખોલીને. એટલે ડબલ ખર્ચા કરે છે, અભણ કોન્ટ્રાક્ટર છે. અને આપણું વડોદરા શહેર પછી કઈથી વિકાસ થાય? જો આવા જ ખર્ચા ડબલ થતા હોય તો વડોદરા શહેરનો વિકાસ દૂર દૂર સુધી નહીં થાય. ડામર પાથરીને એની ઉપર સિમેન્ટ પાથરી ગયા છે. અડધી કામગીરી કરી છે, અડધું કર્યું છે, અડધું આજુબાજુ નથી કર્યું. બંદિશ શાહ. કોઈ જોવા આવતું નથી, આજ સુધી કોઈ આવ્યું નથી અહીં જોવા. સંદીપ શાહ.